પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના દુધાપુર ગામે આદિવાસીઓને સનદ સાથે આપેલી જમીનમાં 77 પૈકી જમીનમાં 4 બ્લોકમાં વહેંચી લીઝ ફાળવી હતી, જેની આજરોજ સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં દુધાપુરા, રાયના, મુવાડા, ચંદ્રનગર, વીરાપુરા, ઘોગંબા, ધનેશ્વર તેમજ અન્ય ગામના લોકોએ લોક સુનાવણીમાં જઈ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને આ જગ્યા ઉપર સ્ટોન માઇન્સ ન નાખવા અને જો નાખવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। માઇનસના કારણે દુધાપુરા સહિતના આજુબાજુના ગામોને ગંભીર અસર પહોંચે તેમ છે। નજીકમાં શાળા તથા રહેણાંક મકાનો આવેલા છે, તો અહીં વન્ય પ્રાણીઓની અવરજવર તથા કરળ ડેમ નજીકમાં GFL કંપની આવેલી છે। ઉપરાંત અહીંના પર્યાવરણ તેમજ નજીકના ખેતરોને ખેતીને નુકસાન થાય તેવી પરિસ્થિતિને લઈ ગ્રામજનોએ પ્રાંત અધિકારી તથા ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને આ જગ્યા ઉપર કોઈપણ જાતની માઇનિંગ ન નાખવા માટે લેખિત રજૂઆત કરી હતી। જો આ માઇનિંગ રોકવામાં ન આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તો ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી તથા ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને આ જગ્યા ઉપર કોઈપણ જાતની માઇનિંગ ન નાખવા માટે લેખિત રજૂઆત કરાઈ છે અને જો આ માઇનિંગ રોકવામાં ન આવે તો આગામી સમયમાં લોક આંદોલન ફાટી નીકળશેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તમને ખબર છે કે નહીં અત્યારે સુનાવણી રાખી છે, શેના માટે રાખી છે અને તમે શું પગલું ભરશો? આ માઇલસ્ટોન દુધાપુરામાં આવે છે તો પહેલાં તો દુધાપુરાના ચૂંટાયેલી પાંખ કે જે પંચાયતના સભ્યો કે સરપંચ કે ઉપસરપંચ કે ગામજનો કોઈ જાણતા નથી અને અમારી ગામજનોની જાણ બહાર આ માઇલસ્ટોન બનાવવાના છે અને આ માઇલસ્ટોન જો અહીંયા આવે તો અહીંયા હવાનું પ્રદૂષણ, પાણીના સ્તર નીચે જતા રહે। અહીંયા જે માઇલસ્ટોન ખોદાશે તો એને જે બ્લાસ્ટિંગ કરશે એનાથી જે પાણીના તળ છે એમાંય અમારે અહીંયા નીચા છે। આફ્ટર ફેબ્રુઆરી અહીં પાણી મળતું જ નથી અને આ કરશે તો ઉડતું ઓર પાણી નીચું જતું રહેશે। બીજી વસ્તુ કે હવાનું પ્રદૂષણ થશે અને આ લોકો જે પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરે છે, પબ્લિકને કોઈપણ જાતની જાણ કર્યા વગર અત્યારે કોઈપણ અમને અગાઉથી કોઈ જાણ નથી કરી। 2-3 દિવસ પહેલાં લોકો આવ્યા અને ખાલી રિક્ષા ફેરવી અને પંચાયતના તલાટીને કોઈ જાણ નહીં કે કોઈ ગામજનોને કે આ બાજુમાં વીરાપુરાની સીમ છે, બાજુમાં ચંદ્રનગરની સીમ છે, બાજુમાં રાયનમુવાડાની સીમ છે, 4 ગામોને જોડતી સીમ છે। 4 ગામના સરપંચો કે આગેવાનો કે તાલુકા પંચાયતમાંથી કોઈ પણ જાતની અમને જાણ કરવામાં નથી આવી। એટલે બાજુમાં બીજી વાત કરીએ તો અહીંયા દરેક જાતના વન્ય પ્રાણીઓ પણ વસે છે અને જે જમીન આપી છે એ સરકારે ફોરેસ્ટમાંથી ફેરબદલ કરી અને પડતર કરી અને આદિવાસીને આપી હતી કે ભાઈ આ આદિવાસીને આ જમીન આપવાની અને ખેડ હક માટે આપીને અત્યારે ખેડે પણ છે। તો તમે જમીન આદિવાસીને આપો છો અને પછી તમે જાણ બહાર કોઈ જાણ કર્યા વગર લઈ લો છો તો આ ખોટી વસ્તુ છે। એટલે અમે ગામજનો, આજુબાજુના વિસ્તારના આગેવાનો અને આજુબાજુના ગ્રામ પંચાયતના ગામજનો પણ ખૂબ વિરોધમાં અને સખત અમારો વિરોધ છે। આ માઇલસ્ટોન અહીંયા આગળ ભવિષ્યમાં પણ ના આવી જોઈએ અને અમારે આવી કોઈ માઇલસ્ટોનની અહીં કોઈ જરૂરિયાત નથી। જેથી બાજુમાં આદર્શ નિવાસી શાળા છે, બાજુમાં ચંદ્રનગરની શાળા છે, વીરાપુરાની શાળા છે, બાજુમાં અહીંયા આગળ રેસિડન્સ પણ છે, એટલે કે લોકોનો પણ વસે છે અહીંયા આગળ। તો જેના બ્લાસ્ટિંગ થશે અને હવાનું પ્રદૂષણ થશે તો લોકોના આરોગ્ય સાથે પણ ખૂબ ચેડા થશે। એટલે મારી તંત્રને અને વહીવટી તંત્રને પણ નમ્ર અપીલ છે આ ગામના ઉપસરપંચ તરીકે અને મારી સાથે પણ ગામના માજી સરપંચ, માજી તાલુકા પંચાયત સભ્યો, માજી ઉપસરપંચ બધા જ છે, બાજુમાં વીરાપુરાના, ધનેશ્વરના, રાયનમુવાડાના બધા જ લોકો છે। એટલે અમારી તંત્રને એક ખૂબ નમ્ર વિનંતી છે કે આવું અમારી સાથે અન્યાય ના કરશો અને અમારા આદિવાસી ભાઈઓ સાથે પણ આવો અન્યાય કરશો નહીં, જેથી કરીને અમારે કોઈ આવનારા સમયમાં કોઈ આંદોલન કે આવેદનપત્ર કે કોઈ કલેક્ટર કક્ષાએ અમારે બેસવું ના પડે। આટલી વાત કહી મારી વાત પૂરી કરું। આજે લાઇમસ્ટોન માઇનિંગ નામની જે લીઝ આવી રહી છે દુધાપુરા ગામની અંદર, ત્યાં આગળ એક આજે પર્યાવરણ GPCB બોર્ડ દ્વારા આજે લોક સુનાવણી રાખવામાં આવી છે। તો એ જગ્યા પર લાગતા વળગતા તંત્રને કોઈને સ્થાનને ખબર પણ નથી અને અહીંયા આગળ કાર્ય પણ અહીં નોટિસ આપવામાં નથી આવી કે ગ્રામસભાનો કોઈ પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો નથી, છતાં પણ આ લોકો બંધ બારણે શું કરી રહ્યા છે આજ સુધી જણાઈ રહ્યું નથી। અને બીજી વસ્તુ એવી છે કે આદિવાસી બહુમૂલ્ય વિસ્તાર ધરાવતા ઘોગંબા તાલુકો છે, એમાં આ જે દુધાપુરા ગામ છે એ વિસ્તારની અંદર આવતું ગામ છે। ત્યાં આગળ ગ્રામસભા 1996 પેસા એક્ટ લાગુ છે। અનુસૂચિત 5 વિસ્તારની અંદર 244 કમાલ ભારતના બંધારણ પ્રમાણે આવી રહ્યું છે। સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ પણ આવી રહ્યો છે અને અહીં આગળ બંધારણીય આર્ટિકલ 21 પ્રમાણેના પણ કોઈ પણ પ્રાવધાનોને એને અમલીકરણ કરવામાં નથી આવ્યું અને બહાર બંધ બારણે શું થઈ રહ્યું છે આજે બી લોકોને જાણ નથી અને લોકોને મતલબ મીડિયા મારફતે જાણ થતાં લોકો આજે એકત્રિત થયા છે અને આ સુનાવણીની અંદર જઈ રહ્યા છે। ત્યાંથી એવા જવાબ મળી રહ્યા છે કે અહીં લાગતા વળગતા મામલતદાર, જિલ્લા કલેક્ટર કોઈને જાણ પણ નથી। તો અમે લોકો અમારી લોક રજૂઆતો છે કોને કરવી? અને હા, આ પ્રોજેક્ટ જે લીઝ આવી રહી છે તાત્કાલિક ધોરણે
અમારા ગ્રામ લોકોની માંગ છે કે રદ કરવામાં આવે. જો આ રદ કરવામાં નહીં આવે તો આજુબાજુ સ્કૂલ અંદર આદિવાસીઓની 3 થી 4 મોટી સ્કૂલો આવેલી છે, તો અમારા બાળકને શિક્ષણને અસર પડી શકે છે. ત્યાં આગળ આદિવાસીના ઢોર ઢાકર ચારો લેવા માટે ક્યાં જશે? અને અહીં આગળ જે તે સમયે ફોરેસ્ટ વન સંરક્ષણ અધિનિયમ પ્રમાણે આગળ ફોરેસ્ટની જમીનો આદિવાસીઓને ફાડી દેવામાં આવી છે. સાથે સાથે આ વિસ્તારની અંદર જો આ લીઝ નાખવામાં આવશે તો અમારા જે વન્ય પ્રાણીઓ છે, દીપડા છે કે લાગતા વળગતા જે પણ પ્રાણીઓ જે હિંસક છે, તે આજે અહીં આગળ લીઝ નાખવામાં આવશે તો અમારી નજીક અંદર ઘોગંબા તાલુકો જ્યાં આગળ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં આગળ હાલની અંદર ટૂંક સમયની અંદર 1 મહિના પહેલાં જ દીપડાઓ જોવા મળ્યા છે. ઘોગંબા તાલુકાની અંદર બજારની અંદર જ્યાં લોકોની વસ્તી લગભગ 4 થી 5 હજાર રહી ચૂકી છે. તો અમારી લોક માંગ એક છે કે તાત્કાલિક ધોરણે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે એવી લોક માંગણી છે. જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો અમે આદિવાસી પટ્ટો જેટલો છે સાથે મળીને સર્વ સમાજ સાથે મોટું આંદોલન કરીશું અને આવેદનપત્ર આપીશું. અને અમારો આદિવાસી સમાજ શાંતિ, શિસ્ત અને સમાજમાં માનનારો સમાજ છે. જો પોલીસ પ્રશાસનને આગળ કરીને જો અમારી પણ કોઈ ખોટા કેસો કે આડકરી રીતે અમારે ફસાવવા માટેના પ્રયત્ન થશે તો એના જવાબદાર જે તે લાગતા વળગતા તંત્ર અને સાથીદાર કામદારો રહેશે. અસ્તુ. રાઠવા જયરામ મગનભાઈ. શું પ્રત્યુત્તર આપ્યો? જે આજરોજ દુધાપુરા ગ્રામ પંચાયતના 77 પૈકી 1 પૈકી 2માં ખાણ ખનિજ વિભાગ માટે 2-4 ક્લસ્ટરથી જે માઇનિંગ કરવા માટે જે લોક સુનાવણી રાખવામાં આવેલી હતી, તેમાં આજુબાજુના ચંદ્રનગર, દુધાપુરા, વીરાપુરા તમામ ગ્રામજનો બધા હાજર હતા અને સતત તમામ લોકોએ તેના વિરોધ માટે એ ખાણ ખનિજ અહીંયા ક્વોરી ના આવે એના માટે બધા આવેદનપત્રો આપેલા છે. કેવી રીતે વિરોધ દર્શાવ્યો તમે? વિરોધ દર્શાવે એટલે કે જે જ્યાં માઇનિંગ થવાનું છે એના સામેના એરિયાની અંદર અમારા રાયણમોડા હદની અંદર એક આદિજાતિ શાળા પણ આવવાની છે. બીજી બાજુ જો તો રાખવા દુધાપુરા ગ્રામ પંચાયતમાં પણ એક મુખ્ય શાળા છે. બાજુમાં જોઈએ તો વીરાપુરા પ્રાથમિક શાળા નજીક છે અને બાજુમાં જોઈએ તો 77 પૈકી 1 એ અમારો જંગલ વિસ્તાર છે. એ બધા વન્ય પ્રાણીઓ પણ નુકસાન થાય. અને બીજું કે આ જે બ્લાસ્ટિંગ કે માઇનિંગ થવાનું છે તેના જે ભડાકાથી માનો કે પાણી બોરના જે સ્તર એકદમ નીચા જતા રહેશે તેમ મને ચિંતા છે. કેવી રીતે વિરોધ કરો છો તમે આના માટે? આવેદનપત્ર આપી અને સમસ્ત ગ્રામજનો થકી અમે વિરોધ કરીએ છીએ. શું નામ તમારું? રાઠવા સુરેશભાઈ ભેલાલભાઈ, પંચાયત મેમ્બર. કેમ ભેગા થયા છો? આજરોજ દુધાપુરા ગ્રામ પંચાયતમાં માઇલસ્ટોનની મંજૂરી આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લોક સુનાવણી રાખેલ છે. એ સમયગાળા દરમિયાન અમારા ઘોગંબા તાલુકાના તંત્રને એટલે કે મામલતદારશ્રીને કે તાલુકા વિકાસ અધિકારીશ્રીને ઇવન આ દુધાપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે સરપંચશ્રીને પણ આ બાબતની જાણકારી નથી. આ તો મીડિયાના માધ્યમથી જાણકારી મળી અને અહીંયા બોર્ડ મારેલું છે. એ બોર્ડને જોઈને બધા જ ગ્રામજનો ભેગા થઈ અને અમારી આ જે જમીન છે એમાં કોઈ પણ જાતની ગ્રામસભાના ઠરાવ વગર લોક સુનાવણી યોજવામાં આવી છે. એ બાબતે અમે ભેગા થયા છે. માઇલસ્ટોન આવે છે, હવે તમારું શું પગલું રહેશે? માઇલસ્ટોન અમે કોઈ પણ સંજોગોમાં શરૂ થવા દેવા માંગતા નથી, કારણ કે આ વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓ પણ આવેલા છે અને આજુબાજુ આ માઇલસ્ટોન જે સ્થાપવાનું થઈ રહ્યું છે એની બાજુમાં 5 કિલોમીટર અંતરની અંદર આદિવાસી વિદ્યાર્થીઓ ભણતી મોટી મોટી સ્કૂલો આવેલી છે અને અહીંયા સર્વ સમાજ વસે છે. સર્વ સમાજના ખેડૂતો આ માઇલસ્ટોન ન બનવા દેવાનું અમે આવેદનપત્ર આપીશું. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ, ઘોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.